મીરા અ, હા. આ જો ફૈબાનો ફોન આવ્યો હતો. કહેતા હતા કે એમના ઘરેથી નીકળી ગયા છે અને ગમે ત્યારે આપણા ઘરે આવતા જશે. ના, અહીંયા કઈ કામ નથી. ફોન કરીને ના પાડી દો. પણ મીરા, શું કામ ના પાડું? અને આટલો બધો ગુસ્સો શું કામ કરે છે? દેવાંગ, તમને ખબર છે ને, આ ફઈ જ્યારે આપણા ઘરે આવે ને ત્યારે કઈ ને કઈ માથાકૂટ લઈને બેઠા હોય છે. ઘરે આવશે ને તો બધાને ઝઘડા કરાવશે. મીરા, આવું બધું તું વિચારીને બેઠી છે, પણ હકીકતમાં એવું કંઈ નથી. હા, ભાઈ અહીંયા શું કામ આવે છે એ વાતની જાણ છે તને? હા, મને તો જાણ હોય જ ને. ફઈને કોઈ ન મળે ને એટલે ફઈ અહીંયા આવતા રહેશે. કારણ કે આડોશ પાડોશમાં બધે તો ઝઘડા કરાવી લીધા હોય. પછી થોડા દિવસ કોઈ સાથે બોલવાનું ન હોય ને તો એકલા એકલા બોરિંગ થઈ જતા હોય, એટલે અહીંયા આવીને આપણને ઝઘડા કરાવશે ને. ના, એવી વાત નથી. તું જાણે છે ને કે ભાઈની આગળ પાછળ કોઈ નથી. હા, ભાઈ મને અને મોટા ભાઈને બંનેને પોતાના સગા દીકરાની જેમ માને છે, અને એટલા માટે જ એ અવારનવાર અહીંયા આવતા જતા રહે છે. દેવા, તમને દીકરા માનતા હોય તો તમારા ઘરમાં આગ શું કામ લગાવે? તમે ફઈને નથી ઓળખતા. જ્યારે આવે ત્યારે ફઈ કંઈ ને કંઈ કરીને જાય છે. તમને અને આદિત્યભાઈને ઝઘડા કરાવશે, નહીં તો તમને અને મને ઝઘડા કરાવશે, અને છેલ્લે કંઈ નહીં થાય ને તો મને પાડોશી સાથે ઝઘડાવશે. અ, જો મીરા, ફઈનો સ્વભાવ છે એવો, માનું છું કે થોડું ઘણું આમ તેમ હોય તો એમને નથી ચાલતું, પણ હા, હવે એના સ્વભાવને આપણે સ્વીકારી લેવાનો હોય, વિરોધ ના કરાય. ઠીક છે, તમે મારી વાત તો નહીં જ માનો ને, તો આવા તો તમારા ફઈને. પણ યાદ રાખજો, જો ફઈએ આ વખત આવું કંઈ કર્યું છે ને તો મારા જેવું ભૂંડું કોઈ નહીં થાય. જો આ જ બાબતનો વાંધો છે. હા, કોઈ આંગળી મૂકે, એના ઉપર આંગળી મૂકીએ તો ઓબ્વિયસલી આંગળી દબાવવાની જ છે ને. હા, એવી જ વાત થઈ કે ફઈ કંઈ પણ ભૂલ કરશે તો તું સામે નમતું તો નહીં જ મૂકે. હા, તો ન જ મૂકું ને. જ્યારે આવે ને ત્યારે એક જ મેણું મારે છે, લવ મેરેજ, લવ મેરેજ, લવ મેરેજ. અરે મારી લાઈફ છે, મને મજા આવે હું કરું ને. હા, સાચી વાત છે, પણ હવે ફઈના મગજમાં જે વાત ઘૂસી ગઈ છે એ વાતને કહી દેવાનું ને કે હા, કર્યા છે લવ મેરેજ તો શું થઈ ગયું. પણ તું પછી ઉપરવટ જઈને બધી વાતો કરે, એમને ન કહેવાના શબ્દો કહે તો પછી ફઈ પણ બોલવાના છે. એ કે તારી વાત માની તો ન જ લે ને. બહુ સારું, હવે ફઈની વકીલાત બંધ કરો. મેં સાંભળી લીધું કે ફઈ અહીંયા આવે છે. મારાથી જેટલું રહેશે ને એટલું ધ્યાન રાખીશ. હવે બીજું કંઈ કામ છે કે હું મારા કામ પતાવું? નહીં તો ઘરે આવીને આ જોશે ને તો પણ મને બોલશે કે લવ મેરેજ કર્યા છે ને એટલે ઘરના કામ કરતા નથી આવડતું. મીરા, તું મારા ઉપર શું કામ ગુસ્સે થઈ રહી છે વગર વાંકની? કારણ કે હા, તમે જ પાડી છે ને એટલે. તો શું ના પાડી દઉં? ના, હવે ના ન પડાય, પણ કોઈ પણ માણસને પોતાની અસલિયત દેખાડવીને એ પણ જરૂરી છે. અસલિયત દેખાડીને ફાયદો શું થવાનો છે એ કેને મને? કોઈ જ ફાયદો થવાનો છે? આમ પણ હા, ઘરમાં મારા એકલાનું નથી ચાલતું, મોટા ભાઈનું પણ ચાલે છે. હા, કદાચ હું ના પાડી દઉં તો મોટા ભાઈ આ પાડી દેશે. બાકી ફયા ઘરમાં આવવાના છે એ વાત તો ફાઇનલ જ છે. ઓકે ફાઇન, તો પછી આપણે આ કઈ વાત પર બહેસ કરીએ છીએ એ મને સમજાવશો? ફઈ આવવાના છે, ફાઇનલ છે ને? ઓકે, હું ફઈનું ધ્યાન રાખીશ. પતી ગયું? હા, ફઈ કંઈ પણ બોલશે તો તું સામે નહીં બોલે. ઓકે, જેટલું સંભળાશે, જેટલું સહન થશે ને એટલું કરીશ. પણ એક વખત જો મારો પારો છટકી ગયો ને તો પછી ફઈની ખેર નથી. અમને મીરા આવી બધી વાતો કરે છે. હવે છોડા બધી વાતો, અને આમ પણ મારે ઓફિસ જવાનું લેટ થઈ રહ્યું છે તો હું નીકળું. પણ હા હા, સાંજે છે ને ફઈને ભાવે એવું જમવાનું બનાવજે. હા, મારા ખ્યાલથી અત્યારે બેઠા હોય તો સાંજ સુધીમાં લગભગ આવી જ જશે. સારું. હા, ચાલ મળીએ પછી. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મૂડ ઓન કરીને. આવી રીતે તું મને ક્યારેય પણ જય શ્રી કૃષ્ણ નથી કહેતી. દેવાંગ, જય શ્રી કૃષ્ણ. હા, બસ આવો જ મૂડ રાખજે ફઈ આવે ત્યારે. સારું. હજી પણ ચાલ, કામ પતાવ તારું, મળીએ સાંજે. વહેલા આવજો. હા. ધામિની, શું કરતી હતી તું? કંઈ નહીં, ચા બનાવવાની તૈયારી કરતી હતી. તારી પાસે એક વાત લઈને આવી છું. હેલ્પની જરૂર પડી છે. મારી હેલ્પ?
બોલ ને શું કામ છે? આજે આ મારા રાધા ફઈ છે ને, મારા ફઈજી સાસુ એ આવી રહ્યા છે. અ, આ પહેલાં જ ફઈ છે ને જે આવીને બહુ બોલ કરે છે? એ જ ફઈ છે જે આખા ગામમાં ઝઘડા લગાવી શકે, નાની અમથી વાતને આટલી મોટી કરી શકે, અને કઈ વાત વગર પેલું રાતો પાડ્યા જ કરે. પણ મેં તો છે ને હવે શીખી લીધું છે, જ્યારે પણ એ ફઈ આવે ને ત્યારે કંઈ બોલવાનું નહીં, ચૂપચાપ એવું કે ને કંઈ બેસી જા તો બેસી જવાનું, એમ કે ને ઉત્તર નહીં ને દક્ષિણ છે. ઓકે દક્ષિણ છે. હું પહેલા આવું જ કરતી હતી. તને ખબર છે તો ફઈએ મારી શું છાપ પાડી છે કે એના ઘરે જઈએ ને તો ઈગો અને એટીટ્યુડમાં મને બોલાવતી જ નથી. એક્સક્યુઝ મી, ઈગો અને એટીટ્યુડની શું વાત છે? તમને બોલીએ તો નથી ગમતું, તમને ન બોલીએ તો નથી ગમતું. પહેલા તમે નક્કી કરી લો કે મારે કરવાનું છે શું. પણ દીદી તું પહેલાં તારું મગજ શાંત કરી નાખીશ, કેમ કે ફઈ હજુ આવ્યા નથી ને, ફઈ આવવાના છે. જોયું આ ફઈનો કેટલો પ્રભાવ પડે છે મારા પર, કે આવ્યા પહેલા જ મને આટલો ગુસ્સો આવી રહ્યો છે. તું વિચાર કર કે ફઈ આવશે તો શું થશે. એ હવે ત્યારનું છે ને, ત્યારે આપણે જોઈ લઈશું. પણ મદદ શું જોતી હતી? અરે હા, એ તો ભૂલી જ ગઈ. અરે સાંજે રસોઈ બનાવવી પડશે ને એમના માટે, કારણ કે ફઈને તો અલગ અલગ વસ્તુઓ ખાવાની આદત છે. હવે બહારનું શું આપશે ખબર છે? ઘરે હું એકલી હોઉં એટલે મારું મન ન થાય કંઈ બનાવીને ખાવાનું. અહીંયા તમે બનાવીને વહુઓ ખવડાવો ને તો સારું લાગે. અને હું એકલી હોય તો એટલું બધું ખાય પણ કોણ? હા, એટલે ફઈ બાનું કરે ને એ પહેલાં જ મેં વિચાર્યું છે કે આજે કંઈ મસ્ત મજાની 10-12 આઈટમ બનાવીને ખવડાવી જ દઉં. હા તો કંઈ વાંધો નહીં ને, પણ આપણે બંને મળીને બનાવી નાખશું. હા, બંને મળીને બનાવી તો નાખીશું, પણ પહેલાં બજારમાં જવું પડશે. આ વસ્તુઓ ખૂટે છે, લેવા જવું પડશે ને. હા તો ક્યારે જવું છે? અત્યારે જઈશ તું? અત્યારે એક કામ કર, મને છે ને 10-15 મિનિટ આપી દે. 10-15 મિનિટ પછી છે ને હું લઈ આવું, અને ત્યાં સુધીમાં તું લિસ્ટ પણ રેડી કરી રાખ. ઓકે, થેન્ક યુ. શેનું થેન્ક યુ? અને એમ પણ હા ઘરમાં રહું છું, મફતના રોટલા તોડું છું, તો પછી તને બીજી કંઈ મદદ તો ના કરી શકું, પણ કામમાં તો મદદ કરી શકું ને. દામિની, તું મફતના રોટલા નથી તોડતી. તું મારા કરતાં વધારે કામ કરીને આપે છે આ ઘરમાં. અને મમ્મી પપ્પા ગયા ને પછી પૂરેપૂરી જવાબદારી બને છે મારી કે હું તને સાચવું, અને હું એ જ કરી રહી છું. હા, તને આ ઘરમાં ફાવે તો છે ને? હા, શું કામ ના ફાવે? અને એમ પણ કામ તો કરવું જ જોઈએ ને. જીજુએ મને આ ઘરમાં આશરો આપ્યો ને, એ જ મારા માટે બહુ મોટી વાત છે. અને તું મને આટલી હેલ્પ કરે છે ને, એ મારા માટે પણ બહુ મોટી વાત છે. આ એકલી હોત ને ફઈ આવ્યા હોત તો શું? તો પછી તારે તો રામ રમી ગયા હોત. મારો તો હંસલો જ ઉડી ગયો હોત ને. સારું, ચલ તું કામ પતાવ, હું તને લિસ્ટ બનાવીને આપું. હા, અને ફઈ ક્યારે આવવાના છે એવો ટાઈમ આપ્યો છે? હા, આપણી પાસે બહુ બધો ટાઈમ છે, સાંજ સુધીનો. બહુ 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 વધારે ટાઈમ છે ને. મને પણ આવું જ થયું હતું જ્યારે મેં સાંભળ્યું ને ત્યારે. કંઈ વાંધો નહીં, પણ આ વાતને લઈને છે ને તું જીજુ સાથે ઝઘડો ના કરતી. કરી ચૂકી. શું તું પણ, તને કેટલી વાર ના પાડી છે કે આપણા આગળ પાછળ કોઈ નથી, એટલે આપણી સાઈડથી તો કોઈ નથી આવવાનું. પણ જીજુ, એમને તો આખું ખાનદાન છે, એટલે કોઈને કોઈ તો મહેમાન બનીને આવતું જ જતું હોય ને. સાચી વાત છે તારી. હવે નહીં બોલું, ધ્યાન રાખીશ. ઓકે, ગુડ ગર્લ. ચાલ હવે હું જાઉં. હા. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. હા, હરખો હરખો વાકો વળીને પગે લાગ. અરે ભાઈબા લો. આશીર્વાદ આશીર્વાદ. હા બેસો, હું પાણી લેતો હું. હા, ઠંડુ લાવજે. એ હા. લ્યો. ભાઈ અચાનક તમે તબિયત પાણી કેમ છે? પાણી તો પી લેવા દે, ગળું હુકાઈ ગયું છે મારું. હા હા, પી લ્યો ને શાંતિથી. આ ફરી પાછું પૂછી લો. હા, અચાનક તમે તબિયત પાણી કેમ છે? જો જેવા હતા એવા ને એવા લાગે છે તને. આમાં કઈ કે તલ ભારે ઓછું થયું હોય? ના ના, એવું તો આમ જ બરાબર છો તમે, રેડી છો ભાઈ. બધાને બોલાય ફઈ આવ્યા છે કે તો ખરી બધા આવે બે. ભાઈ ઘરમાં કોઈ નથી. લે
કઈ બાજુ? બહાર ગયા છે. આવી જશે કલાક એકમાં ઘરે પાછા બધા આવી જશે. તે તું કાં ન ગયો? હા મારે મતલબમાં એ લોકો દેવાંગને ને એને કામ હતું એટલે એ લોકો ગયા. મારે તો કઈ કામ નહોતું એટલે ઘરે હતો. હા પાણી ભરવા એટલે જ તો હું ગયો, બાકી તો અહીંથી બૂમ પાડત ને હું. બાકી ફઈબા બેગ લઈને આવ્યા છો, રોકાવાનો પ્લાન છે? હા હમણાં અઠવાડિયું છે ને તારા ફુવાનું થોડું કામ હતું. આ એકલા એકલા ઘરમાં જીવ લાગે નહીં સાચી વાત. એટલે મને મારા ભાઈનું ઘર યાદ આવે. હા સારું કર્યું ને. હા, એ એટલે બાને- મેં કીધું થોડોક ટાઈમ મારા ભત્રીજા હારે રહી લઉં, ભત્રીજાની વહુ હારે રહી લઉં. અરે વહુ ક્યાં, વહુ હારે રહી લઉં એમ. એટલે સારું કર્યું ને. એમ પણ તમે આવો ને તો ઘરમાં આનંદ આવે. હા એકાદ વાત કરવી હતી તારી હારે, કોઈ નથી તો ઈ બાને વાત થઈ જાય. આપણે હા દેવાંગે પ્રેમ લગ્ન કરી લીધા કા? હા જુઓ ને એને તો કરી લીધા. પણ આમ જોવા જાય તો કુટુંબમાં બધે એવો રિવાજ છે કે મોટા ભાઈના પહેલા લગ્ન થાય પછી નાનાના લગ્ન થાય. ખોટી વાત થોડી છે ભાઈ મારી? હે ના ફઈબા તમારી વાત ખોટી નથી, સાચી છે. પણ હવે એ લોકો એકબીજાને પસંદ કરતા હતા અને સમય સંજોગે લગ્ન કરવા પડ્યા તો કરી લીધા. એવું ન હોય. આ સમાજમાં રહેવું હોય ને તો સમાજના નીતિ નિયમ પ્રમાણે રહેવું પડે. આ મારો ભાઈ તો વયો ગયો પણ કઈ દીવા વાહે અંધારું થોડું હોય. અને પેલા મોટા ભાઈના જ લગ્ન થવા જોઈએ. અને આ વાત તું તો ન કહી એક, હું સમજુ છું અંદરથી તને દુઃખ તો થતું જ હોય ને. પણ મારો કહેવાનો મતલબ એમ છે કે દેવાંગને તો આ બધું સમજવું જોઈએ ને કે પેલા મોટા ભાઈના લગ્ન થઈ જાય અને પ્રેમ કરતા હોય ઈ જો ભાઈ ક્યાંય વયા નથી જવાના. ઈ તો રાહ જોવાના જોવાના ને જોવાના. એટલે કદાચ તારું હક પણ થઈ ગયું હોત ને પછી એનું થયું હોત ને તો આ ગામના બધા વાતો ન કરત એમ. પણ હવે ફઈબા કઈ ગોતી લેશું ને આપણે. હવે તો હું તંબુરો પેલા ગોઈતું હોય તો કોક વાતું ન કરે. હવે તારું હક પણ કરીએ તોય વાતું કરવાના ઈ તો કરવાના જ ને. વાતું તો થશે જ અને એમ પણ કરે જ છે. પણ હવે એ કામ તમને સોંપ્યું. આ તમે કોઈ સારી છોકરી તમારા ધ્યાનમાં હોય તો કહી દેજો. અરે હમણાં જ ઓલા સૌજીભાઈ ભાણકી વેરે માગું નાખ્યું તું તારું, ચોખ્ખું કહી દીધું. જ્યાં પેલા નાના ભાઈના લગ્ન થઈ ગયા હોય તો મોટા ભાઈમાં કાંઈક તો વાંધો હોય જ ને, તો જ કોકને દીકરી ન દેતું હોય ને. આ જે કરી છે ને ઈ હંધી દેવાંગે કરી છે. હું તને સાચું કહું છું. તારે ભલે તારો ભાઈ છે, તું માઇન નો માઇન, ઈ મારો દીકરો છે અને તું મને થોડોક વધારે વાલો છો એટલે મેં તો કીધું. બાકી મારા મનમાં કોઈ પ્રત્યે પાપ નથી હો. ના ફઈબા તમારી વાત સાચી છે. દેવાંગે થોડી ભૂલ તો કરી છે. થોડીક? આ થોડીક લાગે છે તને? હે આ સમાજમાં ક્યાંય તને ઊભો રહેવા જેવો નથી રહેવા દીધો. જ્યાં જઈને એક જ વાત, મોટા દીકરાને નથી થતું, હશે કંઈક વાંધો, હશે ક્યાંક લફરું, નહીં દે એમ હોય કોઈ, નહીં હારો દેખાતો હોય, ક્યાં કંઈક એવો કંઈક રોગ બોગ થયો હશે એટલે આવી બધી વાતો થાય છે. પછી તો તું કે એમ. વાહ દેવાંગની જ ભૂલ છે. અરે એ પ્રેમ કરતો હતો તો થોડી વાર ખમી જવું હતું ને. કા મને કહી દેવું હતું કે અમે લોકો લગ્ન કરવા માંગીએ. અરે તને નો કીધું હોત ને મને કીધું હોત ને તો હું આમ ઝટ આમ તારા લગ્ન કરાવી દે ગમે ત્યાં. પણ આપણને થોડી ખબર હતી આવી તાત્કાલિક ગુડી આવશે. અને મને તો એવું લાગે છે કે આ ધીમે ધીમે છે ને તને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે. ઈ તો પાકું છે. ધક્કા મારીને ઘરની બહાર એટલે? હા આ બધો દેવાંગનો પ્લાનિંગ છે. આ મારું મન એવું કહે છે જો. અને ગૌડું માણા કહેતું હોય ને એ બધું સાચું હોય. ભાઈ બાપ હું સમજી ગયો કે તમે શું કહેવા માંગો છો. તારા લગ્ન નો થવા દીધા, હા પછી એને લગ્ન કરી લીધા, હા એટલે સમાજની દ્રષ્ટિમાં ભૂંડો કોણ? તું. હવે માની લે કે એની બાયડીનો ના બેયનો પ્લાનિંગ જ છે કે આના લગ્ન થવા નથી દેવાના ને ઘરની બહાર કાઢી નાખીએ એટલે આ બધું એમ. આટલો બધો ભોળો બનમાં ભાઈ આ સમય નથી ભોળા બનવાનો. બધું વયું જાહે અને તારી ઉપર તો મને દયા આવે છે. બાપ તમે એક જ મારું સારું વિચારો છો. પપ્પા મમ્મીના ગયા પછી જો કોઈ મારા માટે વિચારતું હોય ને તો એ તમે છો. અને તમે મને જેમ કહેશો ને એમ હું કરીશ. હું તમારા માટે ચા બનાવીને લાવું. હા થેલો લેતો જાય એક રૂમમાં મૂકી દે. હા હાલે બિચારાને કેટલું કામ કરવું પડે છે અહીંયા.
ભાઈ આવી ગયા તમે? જય શ્રી કૃષ્ણ. પગે લાગ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારી તબિયત કેમ છે? બસ મારે તો મોજે મોજ, રોજે રોજ. સારું કહેવાય ને. અચાનક આઈ મીન કોઈ કામ હતું કે પછી બસ થોડા દિવસ રોકાવા આવ્યા છો? તું તારું કરીને હો બેટા. મારે અહીંયા અચાનક આવું, ક્યારે આવું, કેમ આવું, કોઈ પૂછવાની જરૂર નથી. કારણ કે આ ઘર છે ને મારા ભાઈનું છે. અત્યારે બેન આણામ લઈને નથી આવી, એટલે કેમ છો કેમ નહીં પૂછવાનું રાખવાનું. કેમ આવ્યા, અચાનક આવ્યા એ નહીં પૂછવાનું હો બેટા. ડાયા થઈને રહેવાનું અહીંયા. ભાઈ હું તો એમ જ પૂછતી હતી, તમારે કોઈ કામ હોય તો હું મદદ કરી શકું? ના 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 ના, તારે હેની મદદ કરવાની? તારે તો લોટ પાણી લાકડા જ છે, અહીંયા જોરદાર હાલે છે. મફતના રોટલા તોડવાના, કઈ ચિંતાય નહીં. માર તારી કાલી તો માર પણ કા. ભાઈ હું મફતના રોટલા નથી તોડતી, અને એમ પણ મારા જીજાજી સામેથી કહ્યું છે કે તું હવેથી અમારી સાથે જ રહેશ. અચ્છા, એટલે મફતના રોટલા નથી તોડતી તો કે કામે જાશો? પગાર કેટલો છે તારો? મારા જીજાજી તો કમાય છે ને, અને મારો ખર્ચો બધો એમને ઉઠાવવો છે. કેમ કે લખણ કર્યું તું લગ્ન વખતે? આ પ્રેમ લગ્ન કર્યા ત્યારે કે હાડીનો ખર્ચો ઉપાડવાનો, હાહરાનો ઉપાડવાનો, હાહુનો ઉપાડવાનો, જે આવે એ મફતના રોટલા તોડશે ને 3-4 દી રોકાય તો વાંધો નહીં. આ તો હવે આઈને પડ્યું રહેવું સારું ન લાગે ને. આ વાતો કરે બધાય. મજબૂરી છે ને એટલે આવી છું. મજબૂરી? મમ્મી પપ્પા હતા ત્યાં સુધી તો એમની સાથે જ રહેતી હતી ને, પણ એમનું મૃત્યુ થયું ને પછી જીજાજીએ મારી જવાબદારી એમના માથે લઈ લીધી છે. અને એમ પણ હું અહીંયા મફતના રોટલા તોડું કે કામ કરીને રહું, રાખવી તો મારા જીજાજીએ છે ને મને. મારી જવાબદારી એમને ઉઠાવવાની છે. પણ તમને શું કામ એટલી બળતરા થાય છે? એ અવાજ નીચે હો. તું અહીંયા મારા દીકરાના ઘરમાં છો, હું તારા ઘરમાં નથી. અને હા, મફતના રોટલા તું તોડવા આવી છો. અને વાત રહી તારા મમ્મી પપ્પા વહી ગયા પછી આ તારા જીજાજીએ તારી જવાબદારી લેવાની. તો ઘણા એવા અનાથ છોકરા છે જે અનાથ આશ્રમમાં મોટા થાય જ છે. એની માથે કઈ એવું ન હોય કે જે બેનું દીદી ત્યાં બેનું આમ ખીલા ખોડીને બેહી જાય. સમજી? એટલે છે ને શાંતિ રાખજે. હું એ જ કહેવા માંગુ છું કે આ ઘર મારા જીજાજીનું છે, તમારું નહીં. એટલે મારે ક્યાં રહેવું અને કોની સાથે રહેવું, આ ઘરમાં કોણ રહેશે ને કોણ નહીં ને, એનો નિર્ણય મારા જીજાજી, દેવાંગ જીજાજી લેશે. આ છે ને દેવાંગ જીજાજીના એકલાનું ઘર નથી, આ આદિનું ઘર છે. એટલે જે થશે ને એ બધાની મરજીથી થશે. અને મારી સામે અત્યાર સુધી મારા દીકરા કે વહુઓ નથી બોલી, અને હવે તું બોલીશ 2 ફૂટની. આજે ભલે બોલી, આજ પછી બોલતા પહેલા વિચાર કરજે, નહીતર આ ઘરમાં છે ને દાણા પાણી પૂરા થતા વાર નહીં લાગે. તો શું કરશો? વધીને મને આ ઘરમાંથી કાઢી મૂકશો એ જ ને? મંજૂર છે મને, પણ તમે જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. અચ્છા, તો હવે તું શું કરીશ? હા, બધાને કહી દઈશ ને? ના. જા કહી દે. હું કોઈના બાપથી બીતી નથી, સમજી? આ મારા ભાઈનું ઘર છે ને, વટતી આવું છું, વટતી ખાઉં છું ને વટતી જ રહું છું. ઉપાધિ ના કરો ફઈ, હું તમારા જેવી નથી કે જ્યાં બોલવામાં ના પહોંચી રહીને તો હાથ ઉપાડે. હું આ વાત કોઈને નહીં કરું, કારણ કે હું નથી ઈચ્છતી કે તમારા કારણે કે મારા કારણે મારા જીજાજી અને મારી બેન વચ્ચે કોઈ ઝઘડો થાય. અરે તારા કારણે તો ઘરમાં જ હોળી ખડકી છે. મારા કારણે હું કામ કરશો તું? હે, આ વગર કાઈ લેવા નકર દેવા બેન આવી તે વાહો ભાઈ તું વી આવી. હજી કોઈ આમ કુટુંબમાં બાકી હોય ને આગળ પાછળ કોઈ ન હોય તો લઈ અહીંયા બોડીઓ માર દેવું આ ક્ષેત્ર ફ્રીમાં. ચાલ છે ને, તો તમને તો પ્રોબ્લેમ હોવી જ ના જોઈએ ને. મારા જીજાજી આ ક્ષેત્ર ચલાવવાનું છે, નહીં કે તમારે. તમારો 1 પણ રૂપિયો નથી જવાનો. અત્યાર સુધી છે ને ભાઈ મેં બહુ સભ્યતાથી વાત કરી છે. પેલા તો છે ને આ આંગળી તારી પાસે રાખજે. આ છે ને તારા બાપનું ઘર નથી, સમજી? આ છે ને મારા ભાઈનું ઘર છે. અને મારા છોકરાઓ ન બોલે ને તો તારે બોલવાની જરૂર નથી. અને આ જ્યાં ભીખ માંગીને રહેતા હોય અને જે કોકે આશ્રય દીધો હોય ને ત્યાં લલુડી મોઢામાં રખાય. બાપનું કરીને રહેવા ન મંડાય, સમજી? એટલે તારી એ મારે કોઈ ચર્ચાનો વિષય નથી કરવો. નીકળી જા નતર નકામું થાય. જાઉં છું. મારી ભૂલ થઈ ગઈ કે પ્રેમથી તમને વડીલ સમજીને જય શ્રી કૃષ્ણ કરો. થઈ ગયા જય શ્રી કૃષ્ણ. હવે જાઓ. અને હવે હું જેટલા દી રોકાવ ને એટલા દી હામાં ન આવતા. જાઓ. આવીશ, રોજ સામી આવીશ. તો પછી ગાલ તૈયાર રાખજે. ઇટ્સ ઓકે, જોઈએ છીએ.
ક્યારનો આ ઘરમાં બેઠો છું અને કોઈને કઈ પડી જ નથી. 5 વાર કીધું હશે કે મને ચા ક્યારે મળશે. કોઈ સાંભળે છે ઘરમાં? અરે પોતાની જ મનમાની ચલાવવાની. આ શું થયું મોટા ભાઈ? કેમ રાડો પાડો છો? કેમ ખબર નથી? હા હા, હું તૈયાર થઈને બેઠો છું છતાં પણ મને ચા નથી મળતી. એનું શું કરવાનું હવે? અરે સોરી મોટા ભાઈ, પણ હું થોડી કામમાં હતી ને તો મને ભૂલાય જ ગયું. અને તમારી ચા પાછી અલગથી બનાવવાની હોય ને એટલે હમણાં જ બનાવી આપું. હા, મને ખબર છે તમારે બહુ કામ છે ઘરના. આ ઘરમાં મારું જ કામ નથી થતું, બાકી બધા કામ થાય છે. ખબર નહીં કેમ મારો શું વાંક આવે છે કે પછી હું કોઈને ગમતો નથી. કેવી વાત કરો છો તમે? તમે ન ગમતા હોય એવું શું કામ બને? તમે આ ઘરના મોટા દીકરા છો ને? હા, મોટો દીકરો તો છું, પણ મોટા જેવું કઈ છે જ નહીં. આ ઘરમાં કોઈ માન જ નથી આપતું અને જાણે મારું તો કઈ ચાલતું ના હોય એમ હું કોઈને કઈ કરી પણ ન શકું. કેમ? તમારું માન કોણ નથી રાખતું? તમે કહો છો એમ જ બધા કરે છે ને? આટલી એક ચાની વાતને આટલી મોટી કરવાની શું જરૂર છે? તો તમને ખબર પડવી જોઈએ કે હું આ ઘરમાં મોટો છું અને મારે બધી વસ્તુ સમયસર જોઈએ. હા, માનું છું અને સમજુ પણ છું, પણ માણસ છું ને, ક્યારેક વહેલા મોડું ના થાય. વહેલા મોડું તો હંમેશા થાય છે. આજ સુધી મેં ક્યારે આ ઘરમાં નિયમો ચેન્જ નથી કર્યા. જેમ ચાલતું હતું એમ ચાલવા દેતો હતો, પણ હવે બદલાશે. કેમ? શું કામ? હવે હું સવારમાં ઉઠું એટલે મારી ચા મને જોવે. બીજું બધું જ મારું કામ, મારી બેગ, મારું પર્સ, વોલેટ, ફોન આ બધું બરાબર સમયસર મારી જગ્યાએ હોવું જોઈએ. મોટા ભાઈ, તો પછી એક કામ કરીએ ને, આપણે આ ઘરમાં એક નોકરાણી રાખી લઈએ જે 24 કલાક તમારી આગળ પાછળ જ ફર્યા કરે. તો લગ્ન કરીએ તમે શું કામ આ ઘરમાં આવ્યા છો? હું આ ઘરમાં બધાની સેવા કરવા આવી છું એ વાત માનું છું, પણ કોઈની ગુલામી કરવા નહીં. ગુલામી ના કહેવાય આને. મારા લગ્ન નથી થયા એનો ફાયદો ઉઠાવો છો તમે લોકો. તો કરી લો ને. શું કામ ફાયદો ઉઠાવવા દો છો? લગ્ન કરી લો. હા, તમે અને દેવાંગે જે ધંધા આદર્યા છે ને એના લીધે મને કોઈ પસંદ નથી કરતું. અચ્છા, કયા ધંધા? કયા ધંધાની વાત કરો છો? જરા ડિટેલમાં કહેશો? તમારા લવ મેરેજ. હા, તમે લોકો જે લવ મેરેજ કરીને બેઠા છો એના લીધે સમાજ, કુટુંબ, પરિવાર, આજુબાજુ વાળા બધા જ વાતો કરે છે કે નાના લગ્ન થઈ ગયા અને મોટો રહી ગયો. અમારામાં કઈ ખામી હશે ને? અચ્છા, હવે આ બધું યાદ આવે છે? જ્યારે લગ્ન કરતી વખતે સાઈન કરવા આવ્યા હતા ત્યારે યાદ નહોતું કે ભવિષ્યમાં આવું કંઈ થશે એમ? ત્યારે વિચાર્યું નહોતું. ત્યારે ભાઈની વાત માની ગયો હતો. ભાઈ પ્રત્યેનો પ્રેમ દેખાતો હતો, પણ હવે દેખાઈ રહ્યું છે કે કોઈના પ્રત્યે પ્રેમ છે જ નહીં. બધા પોતપોતાનો સ્વાર્થ જોવે છે અને એટલા માટે જ હવે આ ઘરમાં હું ન ગમતો હોય ને એવું દેખાઈ આવે છે. એ તો તમારું મંતવ્ય છે ને, તમારા વિચારો છે કે તમે કોઈને ગમતા નથી, બાકી અમારા મનમાં એવું કંઈ જ નથી. આવું હોત ને તો અત્યારે અહીંયા આવી જ ન હોત જવાબ દેવા માટે. એ તો પછી બૂમાબૂમ કરી એટલે આવવું પડે ને. ડર લાગે ને મને તમારો? લાગવો જ જોઈએ. અત્યાર સુધી ન લાગ્યો હોય તો હવે લાગવો જોઈએ. હવે આ ઘરમાં બધાને ડર લાગવો જોઈએ. સમજાઈ ગયું? હવે ચૂપચાપ અહીંયાથી જાઓ ને ચા બનાવીને આવો. સોરી મોટા ભાઈ, ચા તો નહીં બને. કેમ ચા નહીં બને? આ તમે મને જે ધમકીથી અને ગુસ્સાથી બોલ્યા છો ને એટલા માટે ચા નહીં બને. પ્રેમથી માંગી હોત ને તો એક વખત એને 10 વખત આપત. તો ખબર પડી ગઈ મને કે આ ઘરમાં અત્યારે કોનું ચાલી રહ્યું છે. આ દેવાંગને કોણ ચડાવી રહ્યું છે ને તમે અમારા બંને ભાઈ વચ્ચે વાદ વિવાદ ઉભો કરવા માંગો છો. એવું જ છે ને? બહુ વધારે પડતું સમજી રહ્યા છો. આટલા બધા સ્માર્ટ અને હોશિયાર છો છતાં પણ વાંઢા કેમ છો ને મને એ નથી સમજાતું. મને મેળું મારવાની જરૂર નથી. તમે તમારું કરો. હા, જે કામ ચીંધ્યું છે ને એ તમારે કરવું પડશે. આ ઘરમાં રહેવું હોય ને અને એ પણ શાંતિથી તો અમારી વાત માનવી પડશે. જાઓ. મેં કહ્યું ને ચા નહીં બને. રહેવા દો, ના બનાવતા. હું ફઈને કહી દઈશ. આ ફઈ તો મને બનાવી આપશે ને. રસોડાના લોક તો નથી મારવાના ને. જા. મોટા ભાઈ, એક કામ કરીએ, ચા હું બનાવી દઉં છું. ના રહેવા દો. કારણ કે તમારું અને ફઈનું 2 લેક્ચર એક સાથે નહીં સંભળાય ને મારાથી. ગુડ મોર્નિંગ. બેડ મોર્નિંગ. કેમ? શું થયું? પહેલા હું કહીશ. શું થયું છે? બોલ ને. ખુશ ખબર છે તમારા માટે. આપણા ઘરમાં ઝઘડાઓ ચાલુ થઈ ગયા છે, તો આજે જાઓ બજારમાંથી મસ્ત મસ્ત મીઠાઈઓ લઈ આવો ને
બધાને વહેંચો સોસાયટીમાં. બધાને શું કામ? ખાલી ફઈને જ વેચવી જોઈએ ને? ફઈને કઈ આ બધી મીઠાઈ છે ને તમે એકલા ખાઈ જાજો, કારણ કે એમના કારણે તો બધું થાય છે ને. પણ શું થયું છે અને શું કર્યું છે ફઈબાએ કહેશો પહેલા? શું નથી કર્યું ને એ પૂછો, કારણ કે જે કર્યું છે એનું લિસ્ટ તો બહુ લાંબુ છે, આખો દિવસ નીકળી જશે ને. અચ્છા, તો શું નથી કર્યું ફઈબાએ? મળો બોલવા. શાંતિ નથી રહેવા દીધી આ ઘરમાં. એ તો થવાનું જ હતું. હા, મેં તમને લોકોને પહેલા કીધું હતું કે ફઈબા ઘરમાં આવી રહ્યા છે, તમે લોકો થોડી શાંતિ રાખજો. પણ તમે શાંતિ ન રાખો તો ઘરમાં શાંતિ કેવી રીતે રહે? પણ તમે બંને તો શાંતિ રાખો. આ ફઈનું તો નામ લીધે નથી સારું, બંને ઝઘડો કરવા લાગ્યા. અરે પણ ફઈ શું કામ ને તમને કંઈ પણ કે? હા નક્કી તમે જ કંઈ કર્યું હશે તો જ બોલ્યા હોય ફઈ. હા હા, આપણી જ તો ભૂલ હોય છે ને કે ફઈ આપણને ગમે એટલું બોલે, ગમે એટલું ખીજાય ને આપણને મોકો આપે કે તમે સામે બોલો, પણ છતાંય આપણે સામે બોલી જાય છે કે નહીં, એ આપણી ભૂલ. આપણે ના બોલવું જોઈએ. પહેલા પ્રથમ તો આ મોટા ભાઈ તારી પાસે આવ્યા હતા તો શું કામ આવ્યા હતા? હા, એ કહીશ. કેવું જ છે, પણ તમે તમારા ફઈની વાત બંધ કરો તો કંઈક બોલું ને. હા ચાલ બંધ કરી, બોલ હવે. અરે મોટા ભાઈએ મારી પાસે ચા માંગી. આજે થોડું લેટ થઈ ગયું હતું મારે ચા બનાવવામાં, તો મોટા ભાઈએ મને આવડું લેક્ચર આપ્યું. અને એ પણ છે ને મને વિશ્વાસ છે કે ફઈએ જ કંઈક શીખડાવ્યો છે બોલવાનું. જોજો તમે. મોટા ભાઈએ લેક્ચર આપ્યું ને પણ ચાની બાબતમાં થઈને. હા, કે આ ઘરમાં હું કોઈને ગમતો નથી, કોઈ મને પ્રેમ નથી કરતું, હું વધારાનો છું. અને મારે તો છે ને કઈ કહેવું જ નથી. ખાલી ખોટું હું કહીશ ને તો બધાને એવું લાગશે કે એક તો પારકા ઘરમાં આવીને બેઠી છે, અહીં આવીને મફતના રોટલા તોડે છે, અને તો પણ એટલી બધી પ્રોબ્લેમ છે ને તો પણ એટલું બોલવા જોઈએ છે. પણ કોણે તમને આવું બધું કહ્યું કે તમે પારકા ઘરના છો અને મફતના રોટલા તોડી રહ્યા છો? ઓફકોર્સ જીજાજી, તમે નથી કહેવાના, મારી બેન એ પણ મને નથી કહેવાની, અને તમારા મોટા ભાઈ એ તો શું કામ ને મને કઈ કહે? આ કહેવત છે ને દામિની કે પાડોશીને ઢાંકણીમાં પણ સૂજે અને ઘરનાને અરીસામાં પણ ન દેખાય. આ એવું છે, આખા ગામને બધી ખબર છે, તારા જીજાજીને છોડી. એવી વાત નથી. હું જાણું છું ભાઈના સ્વભાવને, થોડા કડક સ્વભાવના છે, ગરમ મિજાજના છે, પણ આ જુઓ, આ તમે આ બધી વાત કરી રહ્યા છો એના ઉપરથી એક વાત તો સાબિત થઈ જ ગઈ છે શું? કે મને લાગે છે કે આ મોટા ભાઈને ફઈએ જ ચડાવ્યા હશે. લો જોયું, અત્યાર સુધી એકની એક વાત 50 વખત કરી તો પણ છેલ્લે એ જ બોલ્યા. અમે એ જ કહેવા માંગીએ છીએ દેવા કે આ ફઈ આવ્યા ને ત્યારથી આ ઘરનું તંત્ર બગડી રહ્યું છે. મોટા ભાઈ પણ ગુસ્સો કરવા લાગ્યા છે અને કોઈ દામિનીને પણ જેમ તેમ બોલે છે. હવે તમે કઈ સ્ટેપ લેશો? ના ના, જીજાજીએ ક્યાં હજુ આંખે જોયું છે? હજુ એ આંખેથી જોશે, સમજશે, વિચારશે અને પછી નક્કી કરશે કે હવે મારે શું કરવું જોઈએ. ત્યાં સુધી આપણે વેઇટ કરીએ, ત્યાં સુધી આપણે ગઈઢા તો થઈ જ જશું ને. ના ના, હવે વેઇટ કરવાની કોઈ જરૂર નથી. ખબર છે મને, આ જ્યારે જ્યારે ભાઈ આપણા ઘરમાં આવે છે ત્યારે નાના મોટા ઝઘડાઓ શરૂ થઈ જાય છે, પણ દર વખતે વાંક ભાઈનો પણ નથી હોતો, આપણા લોકોનો પણ વાંક હોય જ છે. એટલા માટે પહેલા પૂછી રહ્યો છું કે તમે લોકોએ કઈ ભૂલ તો નથી કરી ને? હજી પણ કરી હોય તો કહી દો. અરે કેટલી વાર કહીએ, કોઈ ભૂલ નથી કરી. પોતાના ભાઈનો વાંક દેખાતો નથી, પોતાના ભાઈનો વાંક નથી દેખાતો અને બસ અમને જ બોલ્યા કરો છો. હા બેન, ગુસ્સો શું કામ કરે છે? શાંતિથી વાત કર. ઠીક છે, આ ભાઈની પાસે જઈને વાત કરવી એના કરતા હું પહેલા છે ને મોટા ભાઈની પાસે જઈને જ વાત કરી લઉં છું કે આવી રીતે તને શું કામ ને એમને કઈ કહેવું જોઈએ. તમે પૂછશો અને તમારા મોટા ભાઈ તમને કહી દેશે કે મને છે ને ફઈએ કીધું છે આવું કરવા માટે, એટલે હું આવું કરું છું. અચ્છા, હું પૂછું તો પણ વાંધો, ન પૂછું તો પણ વાંધો, અને કન્ફર્મ કરું તો પણ વાંધો. તો મારે કરવું તો કરવું શું આમાં? 100 વાતની એક વાત છે દેવા, આ મોટા ભાઈનો જે સ્વભાવ છે ને આ ઘરમાં ન ચાલે. અને એ મારા જેઠ છે, મારા દેર નથી કે ગમે તેમ બોલે તો હું સાંભળી લઉં. અને રહી વાત આ ફઈની, અરે એ કોણ છે મારી બેનને કઈ કહેવા માટે? તમે મારી બેનને અહીંયા લઈ આવ્યા છો ને, એમને શું વાંધો છે? માનું છું કે એ કઈ કહેવું ના જોઈએ, પણ સાચું કહું ને તો આનો પણ વાંક જ છે. તને ખબર છે કે ફઈની પાસે બેસવાથી કોઈને કોઈ વાત જરૂરથી નીકળશે, તો પછી શું કામ ને બેસવું જોઈએ? કારણ કે એની પહેલા જ્યારે ફઈ આવ્યા હતા ને ત્યારે મેં એમને નહોતા બોલાવ્યા ને, તો ફઈએ મને એવી રીતે આંટીમાં લીધી હતી કે જોયું, વડીલોનું માન સન્માન કરતા નથી આવડતું, એમને જય શ્રી કૃષ્ણ પણ નથી કહેતી. એટલે આ વખતે હું સામેથી એમને જય શ્રી કૃષ્ણ કરવા ગઈ હતી અને બસ ત્યાંથી વાત ચાલુ થઈ ગઈ. હા તો પછી હદ વચ્ચેથી તું ઊભી થઈને જઈ પણ શકે ને, તારે જતું રહેવાય ને. આ શું કામ ને બધી વાતોને વધારતી હતી? દેવાંગ, અત્યારે તમે વાત કરી રહ્યા છો ને અમે નીકળી જઈએ તો કેવું લાગે? ના ના, આ તમે લોકો બેસો. હું છે ને મોટા ભાઈની સાથે હમણાં જ વાત કરીને આવું છું. અને આમ પણ
આ મોટા ભાઈએ તારી સાથે જે વર્તન કર્યું છે ને એના ઉપરથી તો મને એમના પર ગુસ્સો આવી રહ્યો છે, કારણ કે એમને પણ ફઈના સ્વભાવની ખબર જ છે, તો પછી ઘરમાં આવું શું કામ કરતા હશે? ન કરવું જોઈએ. ત્યારે જ જઈને વાત કરું છું. ધીમે ધીમે બોલજો. હા, મોટા ભાઈ, મોટા ભાઈ, આ ઘરમાં તમે શું કરી રહ્યા છો? ભાન છે તમને? શું કર્યું મેં? હા? ને શેનું ભાન? શું કર્યું એમ? હા, તમે મીરાને જેમ મનમાં આવે એમ બોલી ગયા હતા. મીરાએ કહ્યું છે મને. એને પણ સામે જવાબ આપવામાં કઈ બાકી નથી મૂક્યું. તો આપે જ ને. હા, તમે વાત એવી કરો તો તમારી વાતનો જવાબ તો આપવો જ પડે ને. વાત એવી એટલે તને આ ઘરમાં બધું સમયસર મળે છે ને, તો હું આ ઘરનો મોટો છું તો મને તો કોઈ કઈ પૂછતું જ નથી. એક ચાનું કહ્યું એમાં પણ અડધી કલાક લગાડી. અચ્છા, તો મતલબ કે આ ઘરમાં હવેથી ચા બનાવવા માટે પણ તમને પૂછવાનું? હા? અને મોટા મારે ભાઈ, પીવી હતી. મારા માટે ચા કોઈ આપતું નહોતું. મારા દરેક કામમાં કોઈ ધ્યાન નથી આપતું, એ હવે મને દેખાય છે. એ કેવી વાત કરો છો મોટા ભાઈ? આવું ક્યારેય પણ બન્યું નથી. મારે કોઈ પણ કામ હોય તો ઉલટાનો હું તમારી પાસે આવું છું કે બોલો ને મોટા ભાઈ, આમાં શું કરવાનું છે અને શું નથી કરવું. અને તમે જો મને ખબર પડી ગઈ કે તું શું કામ પૂછવા આવે છે. સારું લગાડવા માટે. હા, આ મોટો કરીને બધું કામ કઢાવવા માટે. પણ હવે આ મોટાને બધી જ ભાન આવી ગઈ છે, બધી જ ખબર પડવા લાગી છે કે રમત રમો છો મારી સાથે બધા ઘરમાં. અરે કોઈ રમત નથી રમતું તમારી સાથે. હકીકતમાં તો આ તમારા મગજમાં આવું ભૂસું નાખ્યું છે કોણે? કહો ને, નામ આપી દો ને એકવાર. ભૂસું નથી, આ સાચી હકીકત છે. તમે લોકો મારી સાથે જે ઘરમાં કરી રહ્યા છો ને એ મને હવે દેખાય છે, અને એટલે જ મને એ વાગે છે. અને તું આટલો બધો ગુસ્સામાં મને આવીને શું કામ બોલવા આવ્યો? હા, શું કહેવા આવ્યો હતો? ફરિયાદ લઈને આવ્યો છો કે મીરા બહુ સાથે આવી રીતે વાત ન કરતા એમ? હા, તો એને કહી દેજે કે આજ પછી હવે ક્યારેય હું કોઈ પણ વસ્તુમાં લેટ નહીં ચલાવું. મારે જે વસ્તુ જોતી હશે એ સમયસર જોશે જ. અરે શું કામ ને મોટા ભાઈ ખોટી આવી માથાકૂટ કરી રહ્યા છો ઘરમાં? હા, આવું બધું કરીને શું મળવાનું છે? જુઓ, હું તમને માત્ર કહેવા આવ્યો છું કે આવી ભૂલ હવે બીજી વાર નહીં કરતા. બસ થવી જ ન જોઈએ. બીજી વાર આવી ભૂલ થવી જ ન જોઈએ. અને મારી વાત સાંભળી લે, હા તારી જ ભૂલ છે. આ બધું તારા લીધે થયું છે. કોઈ દિવસ તે મારું વિચાર્યું નથી, હંમેશા તે તારું જ વિચાર્યું છે અને તે જ એવું કર્યું છે. શું મોટા ભાઈ કહેશો મને કે એવું મેં શું કામ કર્યું છે કે મેં માત્ર ને માત્ર મારું વિચાર્યું છે ને તમારો વિચાર પણ નથી કર્યો? લગ્ન કરી લીધા ને, લગ્ન કરી લીધા. મોટા ભાઈનો એકવાર પણ વિચાર આવ્યો હતો કે તમારા લગ્ન બાકી છે, તમે પહેલા કરી લો પછી હું લગ્ન કરીશ? નહીં. એ સમયે પરિસ્થિતિ એવી હતી મોટા ભાઈ, મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો કે હું લવ મેરેજ કરી લઉં. એટલા માટે તો લગ્ન કરીને મીરાને આ ઘરમાં લઈને આવ્યો છું. અને આ વાત તો તમે મારા કરતા પણ વધારે સારી રીતે જાણો છો ને. ત્યારે ભોળવી દીધો હતો મને. હા, વાતોમાં લઈ લીધો હતો, રડતો હતો. હું એના વગર રહી નહીં શકું. હવે તમે જ છો મારા માટે મા બાપના સ્થાને. અને એવી રીતે મને ઇમોશનલ બ્લેકમેલ કરીને આ સહી કરાવવા પણ બોલાવી લીધો ને મેં કરી દીધી ગાંડાની જેમ સહી. હા, તો થઈ ગયું, વાત પતી ગઈ. પછી એ વાતને લઈને અત્યારમાં શું કામ ઝઘડો કરો છો? અને આમ પણ આ લગ્ન નથી થતા ને એમાં પણ તમારો જ વાંક છે મોટા ભાઈ. આ 5 છોકરીઓ જોઈ હતી, શું ખામીઓ હતી એ છોકરીઓમાં? છતાં પણ તમે તો રિજેક્ટ કરી નાખી કે નહીં, હા મારી સાથે સૂટ થાય એવી નથી. હા, બહુ લગ્ન કરવાની ઉતાવળ છે તો કરી લો ને લગ્ન. સમજાઈ ગયું, બરાબર રીતે સમજાઈ ગયું. એ છોકરીઓમાં તને ખામી નહોતી દેખાતી. હા, તારા ભાઈને તું ગમે ત્યાં પરણાવી દેવા માંગે છે. બાડી બોબડી કુલુલી લંગડી જેવી હોય તેવી હારાને પરણાવી દો એટલે કામ પતે એવું જ ઈચ્છે છે ને? ના ના, એવી કોઈ ઈચ્છા નથી રાખતો. પણ આ તમે જે રીતે વાત કરો છો ને કે તમારા લગ્નની વચ્ચે હું આવી રહ્યો છું, એ વાત ખોટી છે. એટલા માટે કહી રહ્યો છું. તું આવી જ ગયો છો અને હવે આવતો જ રહીશ. તમારો સ્વાર્થ દેખાઈ ગયો છે મને, આંખોમાં દેખાય છે. હા છે ને, આંખો કઈ બીજું બોલે છે, હોઠ કઈ બીજું કહેવા માંગે છે, જીભમાંથી તો કઈ બીજું જ નીકળે છે. મોટા ભાઈ, આ ખોટા શક કરી રહ્યા છો તમે, બાકી એવું કઈ નથી. અને આમ પણ હા, મને ખબર છે કે તમને કોણે વાત કરી છે. ફૈબાએ વાત કરી છે ને આ બધી. હા, બોલો ને, ફૈબાએ ચડાવ્યા છે ને? અને કોઈએ કઈ નથી કીધું. તો પછી હા પહેલા કેમ આવી કોઈ વસ્તુનો મુદ્દો જ નહોતો આવતો? ક્યારેય પણ તમારી કે મારી વચ્ચે કેમ બોલવા ચાલવાનું નથી થયું? આ ફૈબા આવ્યા ને પછીની જ બધી રામાયણ શરૂ થઈ છે ઘરમાં. કેમ? હું આ ઘરમાં મોટો છું તો હું બોલ્યો તો તરત તમે બોલ્યા. તમે લોકોએ જતું કેમ ના કર્યું? મીરા વહુએ સહન કેમ ના કર્યું?
કેમ કે તમે એ કરવા જ નહોતા માંગતા. ના, ના. તમે દબાવીને મને રાખવા માંગો છો. ખોટી વસ્તુ છે. પણ હું નહીં દબાવું. ખોટી વસ્તુ કોઈ સહન ના કરે મોટા ભાઈ. હા, તમે ખોટા છો એટલા માટે તમને કહેવા માટે આવ્યો છું કે આવી રીતે તમારે ઘરની વહુની સામે બોલવાની કોઈ જરૂર નથી. હા, મર્યાદાને ચૂકી રહ્યા છો તમે. હવે બોલાશે જ. અને હું તમારા લોકોથી દબાવવાનો નથી. તમારા લોકોએ જે કરવું એ કરજો, પણ મારે જે કરવું છે ને હું કરીને રહીશ. સમજી ગયા તમે? કઈ વાંધો નહીં. હા, તમારે જે કરવું છે ને એ કરવા લાગો એટલે અમને લોકોને પણ સમજ પડવા લાગે કે હવે અમારે શું કરવું છે આ ઘરમાં. સમજાઈ જશે. હા, બધું સમજાઈ જશે. મન બુદ્ધિ નો સમજે છે. હાલે એકમ. जिंदा रहने के लिए तेरी कसम एक मुलाकात जरूरी કર્મનો સંગાથી રણ મારું કોઈ નથી. સાચી વાત છે. મારું પણ કોઈ નથી. આજે સાબિત થઈ ગયું. અરે શું થયું? દિવાંગ મારી સાથે ઝઘડો કરીને ગયો. અરે 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 જે વાતની બીક હતી ને ઈ જ થયું. મને ખબર જ હતી કે આ છોકરો એક દિવસ મોટાની મર્યાદા ભૂલી જાય અને ભૂલી જ જાય. થયું ને? હા. થયું ને? હું કહેતી હતી એવું જ થયું. આ મીરા બહુ પણ મારી સામે બોલી ગયા. બાએ સંસ્કાર ભૂલી ગઈ લે. તમે કહેતા હતા એ વાત સાચી હતી કે જે દિવસે હું આ ઘરમાં કોઈને કંઈ ચીંધીશ કે હું કોઈને કંઈ કહીશ તો તકલીફ પડશે અને સત્ય સામે આવશે. મેં મોટા તરીકેનો મારો રૂઆબ કર્યો તો એ લોકો ખોટા સાબિત થયા. થયું છે શું? શરૂઆત ક્યાંથી થઈ બટા એમ પૂછું છું. જુઓ, મેં દેવાંગને કહી દીધું કે તારી ભૂલ છે. તે પહેલા લગ્ન શું કામ કર્યા? મારા લગ્ન થાય પછી તારે લગ્ન કરવા જોઈતા હતા તો ઉલટાનો મને સંભળાવે છે. મને ખીજાવા લાગ્યો અને કહે છે કે તમે મીરા સાથે આવી રીતે કેમ વાત કરી શકો? અરે મેં એને ચા બનાવવા માટે કહ્યું. ભાઈબા તમને ખબર છે ને કે પહેલા પણ હું સવારમાં ઉઠીને હોલમાં શાંતિથી બેઠો હોઉં. એટલે તને ચા જોઈએ છે પણ આદુવાળી જોઈએ એટલે જોઈએ. હા, પણ અત્યાર સુધી હું ક્યારે કઈ નહોતો બોલતો. આજે જરા ગુસ્સામાં બોલ્યો કે હું જાગીને અહીંયા બેઠો હોઉં તો પણ કોઈ ચા નથી આપતું, ઘરમાં કોઈ ભાવ નથી પૂછતું. એટલે બનાવી આપી હશે ને. બહુ ડાઈ છે મીરા. ના જ પાડતા હતા અને કહેતા હતા કે જો ગુસ્સાથી કહેતા હો ને ઓર્ડર કરતા હો ને તો નહીં બનાવી આપો. પછી મેં તમારું નામ કહ્યું કે કઈ વાંધો નહીં, મારા ફૈબા છે, મારા ફૈબા મારા માટે ચા બનાવશે. હું તમને જ બૂમ પાડવાનો હતો ત્યાં કહે કે રહેવા દો, હું બનાવી આપું છું. બીવે, મારાથી બીવે. મારી સામે થોડું બોલાય, નતર એને ખબર પડે કેટલી બીવે હો થાય. પણ ફૈબા હવે શું કરવું ને એ મને સમજાતું નથી. આ દેવાંગ સાથે પણ મેં માથાકૂટ કરી લીધી અને મીરા બહુ સાથે પણ હવે શું કરીશું? હવે જેમ હું કહું ને એમ તું કર. સાચું કહું ને બટા તો જ આનો રસ્તો નીકળશે. નતર તારી માટે તો જો એણે આ દરવાજો ખુલ્લો જ રાખ્યો. કપડા 2-3 જોડી પેક રાખજે, ક્યારે જવાનું થાય કઈ નક્કી નહીં. અરે હું શું કામ જાઉં? આ ઘર મારું છે. અરે એ લોકોને કાઢી મૂકીશ. જો એ લોકો વધારે પડતું મારી સાથે આવું વર્તન કરશે ને તો કહી દઈશ તમે લોકો નીકળી જાઓ આ ઘરમાંથી. બરાબર છે, તું મોટો છો અને જે દીકરો ઘરમાં મોટો હોય ને એનો વટ હાલવો જ જોઈએ. ઈ કે ઈ પ્રમાણે થાવું જ જોઈએ. આજકાલના હવે આ નાના નાના પોતાના જાતને હું સમજે છે જ કઈ ખબર નથી. ઘરમાં એનું જાગવું છે એવું થોડું હાલે. મારા લગ્ન નથી થયા એટલે મને કોઈ ગણતું નથી અને ભાઈ સાહેબના લગ્ન થઈ ગયા છે એટલે નાનો હોવા છતાં પણ મારી સામે ઊંચા અવાજે વાત કરતો હતો. તું શાંત થઈ જા બટા, શાંત થઈ જા. આવું તારી યાર કેટલી વાર થયું છે? પહેલી વાર થોડું થયું છે. અત્યાર સુધી હું કઈ બોલતો નહોતો. હા, મને એમ હતું કે દેવાંગ નાનો છે ને, બોલ્યા કરે, ગુસ્સો કર્યા કરે, પણ એ લોકો મને ગાંડા ગણતા હતા કે મને ક્યાં કઈ ભાન પડે છે. હા, તમે આવ્યા ને ત્યારે મને સાચી હકીકતની ભાન કરાવી તમે કે આવું છે. આ લોકો મને આ ઘરમાંથી કાઢવા માંગે છે. હું એને આ ઘરમાં પોસાતો નથી, નડું છું. ના બટા ના, હું અહીંયા આવી નથી હો. મને તો ભગવાને અહીંયા મોકલી છે. કારણ કે આ તારી હારે ખોટું થતું. ભગવાને નહીં, મા બાપે. હા, મારા મમ્મી પપ્પાને થયું હશે કે મોટો દીકરો દુખી થાય છે ઘરમાં અને એટલે જ એમને
તમને અહીંયા મોકલ્યા હશે. એને ખબર હતી કે એના મોટા દીકરાને બહુ ખોટું થાય છે, એટલે જ એને મને તારો હક તને પાછો મળે ને એટલે જ મને અહીંયા મોકલી. હા, પણ ભાઈ હવે ગમે ત્યાંથી તમે છોકરી ગોતો, હું જલ્દી લગ્ન કરી લેવા માંગુ છું અને પછી બતાવી દઈશ આ લોકોને કે હું પણ મોટો છું. હવે તું એક કામ કર, આ તારા લગ્નની જવાબદારી દેવાંગ અને મીરા ઉપર નાખી દે. મીરાના કુટુંબમાં કોઈ સારી છોકરી હશે અને એને જો તારી પ્રત્યે સારો ભાવ હશે અને કદાચ તારી ફઈ ખોટી હશે તો મીરા તારો હક પણ આમ કરાવી દે આમ, અને એ નહીં કરાવે તો પછી આ તારી ફઈ તો બેઠી જ છે ને બેટા. હે જુઓ, હવે એ મારું સગપણ ક્યાંય નહીં ખરાબે. આપણે તો પરીક્ષા લેવાની છે એની, મને ખબર જ છે એનો તો પ્લાન તને આ ઘરમાંથી ધક્કા મારીને ઘરની બહાર કાઢવાનો. પણ પૂછવામાં શું જાય છે, સારું થવામાં શું જાય છે, માણસને પારખવો તો પડે કે ન પડે. આ તને અડધી ખબર પડી, હવે તારું હક પણ ન કરાવે એટલે તારે 100% સમજી જવાનું કે એનો પ્લાનિંગ આ છે. તો પછી કે નહીં સમજી ગયો. એની બેન દામિની અહીંયા જ રહે છે ને, હા, કુંવારી છે, મફતના રોટલા તોડે છે. તો પછી કહી દઉં ને દેવાંગ અને મીરાને કે દામિની સાથે મારા લગ્ન કરાવી દો. હા, અને આમેય છોકરી ગોતવા જાવી પડે તો બરાબર છે. આ તો ઘરમાં જ છે, આપણા જ ઘરનું ખાય છે તો હક પણ થઈ જાય તો ગોળ ને આમ પણ આ મીરા વહુને પણ નહીં જ ગમે ને, કારણ કે દામિનીનો હાથ મારા હાથમાં કઈ આપવાના નથી અને તકલીફ તો પડવાની જ છે. તો પછી ભલે પડતી તકલીફ એ લોકો સાવ સામા આવી જાય ને એવું કરી દઉં. જો એવું જ કરું ફઈબા હું. તમે જુઓ ને, શાંતિથી બટા, બાત તો નહીં. मेरा पिया घर आया ओ राम जी. આવો ફઈ, કઈ કામ હતું? હા, આ નાસ્તાનું લિસ્ટ આપવાનું હતું. આ જેટલા દિવસ હું અહીંયા રહું છું ને એટલા દિવસ, એક દિવસ ભાખરી ફૂલ ઘી વાળું, બીજે દિવસે સવારે બટેકા પૌવા પણ કાંદાથી વઘાર કરજે, અને ત્રીજા દિવસે ઇડલી સંભાર. પણ ભાખરી તો દરરોજ કમ્પલસરી બનાવવાની છે. આ નહીં ભાવે તો ભાખરી તો આપણને ભાવે જ. ફઈ, આ નાસ્તાનું જ લિસ્ટ હતું કે પછી જમવાનું? નાસ્તાનું. હા, એટલે તમે આટલો બધો નાસ્તો કરશો તો જમશો શું? એ તારે પંચાયત કરવાની જરૂર નથી. મેં તને ઓર્ડર આપ્યો ને કે તું નાસ્તો બનાવી નાખજે, એટલે નાસ્તો બનાવી નાખવાનો. અચ્છા, તમે મને ઓર્ડર આપ્યો છે, તમારે મને ચીંધવું જોઈએ ને ફઈ? ના 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 ના, તારા સાસુના ગયા પછી આ ઘરમાં મારો હક લાગે, કારણ કે હું તારા સસરાની બેન છું, એટલે કે ફઈ, અને હંમેશા ઘરમાં ફઈનું જ ચાલતું હોય, સમજી? એટલે મેં તને ઓર્ડર આપ્યો છે કે આટલો નાસ્તો બનાવી રાખજે. અને ઓર્ડર ન માનું તો? ન માનું તો પછી જોયા જેવી થશે, કારણ કે આ ઘરમાં તારી સાસુ એટલે કે મારા ભાભી, તારા સાસુના ગયા પછી હા ઘરમાં જેમ મેં કીધું ને એમ થયું છે. તારા સસરાએ મારું કીધું માન્યું, તારા સાસુએ મારું કહ્યું માન્યું, મારા દીકરાઓ મારું કહ્યું માને છે, ખાસ કરીને આદિ. તો પછી તું કેમ નહીં? ભાઈ, માનવાની વાત મેં ના જ નથી પાડી, પણ તમે જે રીતે બોલો છો ને એ ટ્રીક ખોટી છે બોલવાની. આપણે કોઈ એટલે હવે તું મને શીખવાડીશ કે મારે તારી સામે કઈ રીતે વાત કરવી? હું દેવાંગ નથી કે આ તારો પલ્લુ પકડીને તારી આગળ પાછળ ફર્યા કરું. હા, જેમ હું કહું છું ને હેમ કર. અને હા, વાત રહી દેવાંગની, તો દેવાંગને તો શું છે કે આવું કરવું પડે બિચારાને, કારણ કે જેને પ્રેમ લગ્ન કર્યા હોય ને એને કાલાવાલા કરવા પડે, નહીતર જતી રહે તો બીજું કોઈ આવે નહીં. અને આમાંય તું આ ઘર છોડીને તો જવાની નથી, એની તો મને ખબર છે, કારણ કે તે ધામા જેવી રીતે નાખ્યા છે. પેલા ધીમા પગે તું આવી ગઈ, પછી તારા મા બાપના ગયા પછી આ તારી બેન આવી ગઈ, એટલે એમાંય આને તમે અનક્ષેત્ર જેવું તો બનાવી જ નાખ્યું છે. એટલે બીજી બધી વાત છોડો ને, મેં તને જે કીધું ને એ બનાવી નાખ. ભાઈ, મને એ કહેશો કે લવ મેરેજ વાળાની વાત મને સમજમાં આવી ગઈ કે એક જાય તો બીજી ન આવે, પણ આ તમારો ફેવરેટ દીકરો લાડકવાયો જે હજી એમને વાંઢો ફરી રહ્યો છે, તો તમે કેવા નાતમાં તમારું નામ જતાવીને એનું કરી આવ્યા? જો બેટા, જ્યાં નાના દીકરાનું પહેલા સગપણ થઈ જાય ને, જો કે તું તો નાત બારની છો એટલે તને નાતની તો ખબર જ ન હોય. સેચે હા, નાના દીકરાનું થઈ જાય ને એટલે મોટા દીકરાનું થતા અમારા કુટુંબમાં અમારી નાતમાં વાર લાગે. તમારી નાતની તો મને ખબર જ નથી, કારણ કે તું નાત બારની છો. હા. એટલે
એટલે અમારામાં એવું છે કે મોટા દીકરાનું શક પણ એટલે ન થાય કારણ કે નાનો દીકરો ભાગીને તને લઈ આવીને આ ઘરની વહુ બનાવી. પણ મને એ ખબર નથી પડતી કે એક દીકરાની એક ભૂલ થઈ જાય તો આખો સમાજ પાછળ કેમ પડી જાય. આ તમારા મોટાઓની એટલી કઈ શાખા છે જ નહીં. એક મિનિટ તું એક કામ કર, તારે આખા સમાજ સાથે લડવું હોય ને હા, તો દેવાંગને લઈને જા. આ બધા સવાલના જવાબ તને સમાજ આપી દેશે. મારે તારી સાથે લમણાજી કરવાનો કોઈ ટાઈમ નથી. હો ફઈ, સમાજ સાથે લડવાની વાત નથી, પણ હું તો તમને એમ પૂછું છું કે તમારી એટલી પણ શાખા નથી કે તમે કોઈના ઘરે ઉમરે ઊભા રહો તો તમારું માન કોઈ રાખે? તારે મારી શાખાની ચિંતા કરવાની નથી. તે તારા બાપની જે શાખા બગાડી છે ને એનો વિચાર કરજે. કારણ કે જે ભાગીને આવે ને એ દીકરીઓનું આમેય નામ ને આમેય વર્ચસ્વ ન હોય અને બાપનું તો બિચારી ડુબાડીને આવે જ છે. સાચી વાત છે ભાઈ, તમારું નાક સાચવીને રાખજો. હા એ તો રહેશે, કારણ કે અમે ભાગ્યા નથી ને. નાસ્તો ક્યારે બનશે? ટાઈમ થશે એટલે બની જશે, કારણ કે જ્યારે આપણે બીજાના ઘરે ગયા હોય ને ત્યારે આપણું વર્ચસ્વ જમાવવાની કોશિશ ના કરવી જોઈએ. બીજાનું ઘર હોય ને તો એ લોકોનું જ ચાલે. મારો ભાઈ હતો ને અને મારા ભાભી હતા ને ત્યારે હું જેમ કહેતી હતી એમ આ ઘરમાં થતું હતું. અચ્છા, એટલે તું આવું બોલીને મને એવું જતાવી રહી છે કે હું આ ઘરની નથી પણ પારકી છું. ના, મેં તો એવું કહ્યું જ નથી. તમે જ્યારે આવ્યા ત્યારે તમે મને પ્રેમથી કીધું હોત ને તો હું બધું કરી નાખત ભાઈ, પણ તમે જે ટોનમાં બોલ્યા ને મને એ ન ગમે. તને ગમે કે ન ગમે એ મારે નથી જોવાનું. મને નાસ્તો જોશે એટલે તું થોડી વારમાં બનાવીને મને આપી જા. અને હા, તમારા ભાઈ અને ભાભી હવે આ ઘરમાં નથી ને તો પછી એના ગુણગાન ગાવાનો હવે કોઈ અર્થ પણ નથી. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે તારા સાસુ અને સસરા આ દુનિયા છોડીને દૂર જતા રહ્યા છે એટલે એના વિશે આ ઘરમાં કોઈ વાત ન કરવું જોઈએ એમ? વાત તો કરવી જોઈએ ને, પણ ધાક ધમકી ન દેવી જોઈએ. અમારા ઘરમાં જે નાસ્તો બને છે એ તમારે ખાઈ લેવો જોઈએ ને. મહેમાન છો, મહેમાન થઈને રહો ને. આ થોડું વધારે પડતું થઈ રહ્યું છે. શું આવે છે ભાઈ? એક મિનિટ, કાચના છે ને તૂટી જશે. દેવાંગ, હા બોલો ને મોટા ભાઈ. એક જરૂરી વાત કરવી છે મારે. જરૂરી વાત? અને એ પણ મારી સાથે? હા, એટલા માટે પૂછું છું કે આમ તો બધી જરૂરી વાત તમારી ફઈબાની સાથે થઈ રહી છે ને હમણાંથી. આજે મારો મોકો આવ્યો, બોલો. કહેવા જેવી વાત હતી એટલે તને જ કરવી પડે એમ છે. મને જ કરવી પડે એમ છે? બોલો ને. તને ખબર છે ને કે મારે લગ્ન કરવા છે હવે. હા, તો આ વાત તો આપણે અગાઉ પણ ડિસ્કશન થઈ હતી ને. હા, ખબર છે મને કે તમારે લગ્ન કરવા છે. તો શું હું એમાં શું મદદ કરી શકું? તમે લોકો કઈ મદદ નહીં કરી શકો? મેં તમારા લગ્ન માટે મદદ કરી હતી તો તારે પણ મારી મદદ કરવી જોઈએ ને. હા, કરીએ ને મદદ. બોલો ને. તમે કોઈ છોકરીને પસંદ કરી લો, તમે કહીશો તો તમારી સાથે આવીશું, આ જોણ કરાવીશું, નક્કી કરીશું અને લગ્ન કરાવી આપીશું. હવે આના સિવાય બીજું તો અમે શું કરી શકીએ? છોકરી મને કોઈ પસંદ નથી. તને ખબર છે કે આ સમાજમાં અને બધી જગ્યાએ વાતો થાય છે, તો તું જ કઈ જગ્યાએ વાત ચલાવ ને કે કોઈ હા પાડી દે મને છોકરી આપવા માટે. કઈ જગ્યાએ વાત ચલાવું? એવું કોણ છે કે જેની સાથે તમારા લગ્નની વાત કરી શકું? અને આમ પણ અમે રહ્યા તમારાથી નાના, એટલે અમારા ધ્યાનમાં કોઈ તમારા લાયક કોઈ છોકરી તો છે જ નહીં. અને હશે તો પણ એના લગ્ન થઈ જ ગયા હશે. ફરી ગયો ને? તરત ફરી ગયો. એક વાર પણ એવો જવાબ ના આપી શક્યો કે હા હું તમારા માટે ગોતીશ. કારણ કે તને ખબર છે કે મારા લગ્ન થઈ શકે એમ જ નથી. કારણ કે મને છોકરી આપે કોણ? નાનાએ પહેલા લગ્ન કરી લીધા છે એટલે પહેલો પ્રશ્ન તો ત્યાં આવીને ઊભો રહે. મોટા ભાઈ, આપ ફરી ફરીને તમે પાછા એકની એક વાત ઉપર આવી જાઓ છો. એવી કોઈ વાત નથી. ચાલો જવાબદારી લઈ લે ને. કહી દે મને કે હા હું તમારા લગ્ન કરાવી દઈશ. બોલ. હા ચાલો, હા તમારા લગ્ન કરાવવા માટે હું તૈયાર છું. તમારા લગ્ન કરાવી દઈશ. બોલો. છોકરી કોણ ગોતશે? ઠીક છે, હું મીરાને વાત કરી લઈશ કે એના પિયરિયામાં જો કોઈ સારી, સંસ્કારી અને તમને ગમે એવી છોકરી હશે ને તો એની સાથે તમારા લગ્નની વાત ચલાવે. એટલે આમનામ ઉંમર વીતી જાય એમ ને? એવું જ ઈચ્છો છો કે આ દાઢી ધોળી થઈ જવી જોઈએ? હા,
આને કઈ મળવું ના જોવે ને પછી ઘરમાંથી કાઢી મુકાય શાંતિથી. મોટા ભાઈ, આ છોકરી શું રમકડું છે કે લઈ આવીને તમને આપી દઈએ કે લો હા આવી ગઈ છોકરી? અરે જરા તો સમજો કે તમારે જવાબદારી નિભાવી જ નથી તો પછી આવું જ થાય ને. તું મીરા માથે નાખે છે, મીરા તારી ઉપર ઢોળશે એટલે બસ હું તો આમને આમ રહી જઈશ ને. મારું તો કોઈ વિચારતું જ નથી ઘરમાં સાલું. વિચારીએ છીએ ને, તમારું જ વિચારીએ છીએ. હા તમે જે કંઈ પણ કહો છો બધી વાતમાં એગ્રી થઈ રહ્યો છું, છતાં પણ તમને પ્રોબ્લેમ છે. હવે તમને કેવી રીતે પૂગવું ને મને નથી સમજાતું. નહીં પહોંચી શકે તું, કારણ કે તારી પાસે રસ્તા હોવા છતાં તું રસ્તાને બંધ કરી દે છે, તો ક્યાંથી પહોંચાશે? રસ્તા હોવા છતાં પણ રસ્તાને બંધ કરી રહ્યો છું મતલબ સીધો છે. તારી સાળી દામિની કુંવારી છે ને? મોટા ભાઈ જરા મર્યાદા રાખજો. મર્યાદા? મારી સાળી ઘણા વર્ષોથી આપણા ઘરમાં રહે છે, તો એનો મતલબ એ નથી કે તમે એના પર નજર ખરાબ કરો. એના માટે પણ તમે લોકો ગોતવાની તૈયારી કરો છો ને, તો ગોતવાની શું જરૂર છે? તને આટલી બુદ્ધિ નથી ચાલતી કે તારો મોટો ભાઈ કુંવારો છે અને એ બંને બહેનો છે, તો સીધી વાત છે લગ્ન કરાવી શકો ને દામિનીના મારી સાથે. પણ બુદ્ધિ તો તમારી નથી ચાલતી. એ બંને બહેનોમાં મીરા મોટી બેન છે અને આપણા બંને ભાઈઓમાં હું નાનો ભાઈ છું, તો ઓબ્વિયસલી કોઈ પણ પોતાની નાની બેનને મોટા ભાઈ સાથે તો ના જ આપે ને. શું કામ ના આપે? ક્યાં લખ્યું છે કઈ એવું? હે, મને બતાવ લખેલું હોય તો. આપણે જેવું માનીએ ને એવું કઈ થતું નથી જિંદગીમાં. એ જ કહેવા માંગુ છું કે તમે જેવું માનો છો ને એવું થઈ જશે, એ વાત નક્કી નથી. તો હું પણ મોટો હતો ને, લગ્ન પહેલા મારા થવા જતા હતા ને, છતાં પણ તારા થઈ ગયા. હા તો પણ કરી નખાય ને લગ્ન. મેં થોડા તમને રોક્યા હતા? મેં કહ્યું હતું કે તમે લગ્ન નહીં કરતા? હું ક્યાં આડે આવતો હતો? હા હા, હજી તો મારી વાત ચાલે પહેલા તો તું તારું નક્કી કરીને બેસી ગયો તો. હા, એકવાર પણ એવું ન સમજો કે હું લગ્ન કરીશ તો પાછળ શું થશે, મોટા ભાઈને કોઈ આપશે કે નહીં આપે, એવો તો કોઈ દી વિચાર જ ના આવ્યો. કોઈ દિવસ મારા માટે સારું તો વિચાર્યું નથી. મોટા ભાઈ વિચાર કર્યો છે મેં તમારો. 100 વાતની એક વાત જો, આ પરીક્ષાનો દિવસ કહેવાય તારા માટે. તને તારા ભાઈ પ્રત્યે જો પ્રેમ હોય, લાગણી હોય ને તને કંઈ પણ પડી હોય ને મારી, તો મીરા બહુને સમજા અને વાત કર દામિની સાથે. ઠીક છે, હું મીરાની સાથે વાત કરીશ. પણ જુઓ, આ વાત આગળ ચાલે કે ન ચાલે, દામિનીને તમે ગમો કે ના ગમો, આ વાત એના ઉપર ડિપેન્ડ છે, મારા ઉપર કે મીરા ઉપર નહીં. તો જ વાત તો કર પહેલા. અને તમારી જો વાત મજબૂત હશે ને અને તમારા લોકોનો જો ઈરાદો હશે ને, તો દામિનીને હું ગમી જઈશ. અને જો તમે લોકો વાત ઢીલી કરશો અને તમારા લોકોએ આ સંબંધ નહીં બંધાવો હોય તો પછી નહીં બંધાય. મોટા ભાઈ એવી કોઈ વાત જ નથી. છોડો ને. આમ પણ તમારી સાથે બહેસ કરવી એટલે ભેંસ આગળ ભાગવત વાંચવું એ સમાન છે. સમજશો તો નહીં, કારણ કે આ બધી વાતો તમને ફઈએ જ ચડાવી છે ને. હા, પારો મગજમાં ફઈએ જ ચડાવ્યો છે ને. વાંધો નહીં, જોઉં છું હવે કે આગળ શું થાય છે અને શું નહીં. હા, હવે તો હું ભેંસનો પાડો થઈને રહી ગયો છું ઘરમાં, નહીં? સિંગડા ના મારો એનું ધ્યાન રાખજે. અરે પણ તમે લોકો મારી વાત સમજતા કેમ નથી? મીરા, દામિની, અરે છોડો ને આ બધી વાતને. હવે નાની સરખી વાતને લઈને આટલું મોટું શું કામ ને કરો છો? દામિની જલ્દી થેલા પેક કર. મીરા, હું સમજુ છું કે મોટા ભાઈએ આવી વાત ન કરવી જોઈએ, પણ જુઓ, એમણે કઈ ફોર્સ કરીને નથી કહ્યું. આ વાત અહીંયા જ અટકી જશે બસ. અચ્છા, તો તમે કહેવા શું માંગો છો કે મારી બેનને હું એમના હાથમાં હાથ આપી દઉં? જો દેવા, જે ઘરમાં મારી બેનનો અને મારું માન ન હોય ને ત્યાં રહેવાની મારે કોઈ જરૂર નથી. અરે મીરા, એવી કોઈ વાત જ નથી. હા તો મોટા ભાઈએ મને ખાલી વાત કરી હતી અને મેં પણ એમને એ જ કહ્યું છે કે જુઓ, આ વાત હું ખાલી કરીશ, મીરા સુધી પહોંચાડીશ. બાકી તમે જે નિર્ણય લેશો એ જ યોગ્ય છે. તમને શરમ આવી જોઈએ આ વાત કરતા? દામિની એમને ભાઈ કહીને બોલાવે છે. અરે એટલો તો લિહાઝ કરવો જોઈએ ને તમારે લોકોએ. બેન, જે વાત થવાની નથી ને એ વાતની ચર્ચા કરીને કોઈ મતલબ નથી. સામાન પેક થઈ ગયો છે, આપણે નીકળીએ પછી. મીરા, તમે લોકો મને શું કામ ને ખોટું સાબિત કરી રહ્યા છો? મેં કંઈ નથી કર્યું આમાં. હું તો બલીના બકરો બની ગયો છું. આ જે બાજુ જાવ એ બાજુ મારો જ વાંક કાઢવામાં આવે છે. મોટા ભાઈને સમજાવું છું તો એ સમજવા તૈયાર નથી. તમને લોકોને સમજાવું છું તો તમે પણ મારી વાત નથી માનતા. તો હું શું કરું આમાં વચ્ચે?
જીજાજી, અમે ક્યાં કહીએ છીએ કે આમાં તમારો વાંક છે? આમાં તમારો કોઈ વાંક નથી. ઉલટાનું તમે તો મને આ ઘરમાં રાખી, સાચવી. તમે તો સારું જ કર્યું હતું ને. પણ હવે વાત છે ને એ હદથી વધી રહી છે. અને મને નથી લાગતું કે હવે અમારે આ ઘરમાં રહેવું જોઈએ. શું કામ ન રહેવું જોઈએ? મેં તમને ના પાડી છે કે આ ઘરમાં તમે નહીં રહેતા. અરે હું છું ને તમારા લોકોની સાથે, તો પછી કઈ વાતની ચિંતા છે હવે? અચ્છા, તો તમારા ભાઈ અને તમારા ફઈને કોણ સમજાવશે? એ લોકો તો અમારી પર ઘોડા થઈ રહ્યા છે ને અત્યારે. અને એમ પણ તમે નથી કહ્યું અમને આ ઘરમાંથી જવાનું. પણ હવે મારે જ આ ઘરમાં નથી રહેવું. આ ઘરમાં રહેતા મને બીક લાગે છે. અરે કઈ વાતની બીક કહેશો? તમારા ભાઈની. અરે તમારા ભાઈ મારા વિશે આવું કેમ બોલી શકે? કારણ કે એને ચડાવવામાં આવ્યા છે. આ ભાઈબાએ વાત કરી છે એટલા માટે એને મને વાત કરી. પણ જુઓ, આ બધી વાતને તમે આટલી બધી મગજમાં નહીં લો. કેમ તમારા ભાઈ નાના કિકલા છે કે જેમને કાંઈ પણ વાત કહો અને એ માની લે? ના માને. માનું છું કે મારાથી મોટા છે, પણ હવે આમાં નથી હું એમને થપ્પડ મારીને સમજાવી શકું એમ, કે નથી હું તમને લોકોને કહી શકું એમ. મીરા, તું તો મને જાણે છે ને. આ લગ્નના આટલા બધા વર્ષો થયા, મેં ક્યારેય પણ તારી સાથે ઊંચા અવાજે વાત પણ કરી છે નથી કરી ને મીરા? તો પછી શું કામ ને વાતનું વતેસર કરો છો? ઠીક છે, તો પછી એક કામ કરીએ ને. તમે આટલા બધા સમજદાર જ હોય ને, તો તમારા ફઈ અને તમારા ભાઈને સમજાવો. અને જો અમે તો આ ઘરમાં રહેવાના નથી ને, એ ફાઇનલ છે. તમારે પણ અમારી સાથે આવવું હોય તો તમને છૂટ છે. નથી સમજાવી શકું એમ, એ જ વાંધો છે મારો. કેમ? કેમ કે ફઈને બીજું કોઈ નથી આગળ પાછળ, માત્ર ને માત્ર હું અને મોટા ભાઈ છીએ. હવે એમને કેવી રીતે જાકારો આપી શકીએ? હા દીદી, તું સમજવાની કોશિશ કર ને. કારણ કે ફઈને કઈ કહેવા જઈશું ને તો ફઈ તો તરત એવું જ કહેશે કે જોયું, આવી ગયો બૈરીનું ઉપરાણું તાણવા. સાચી વાત છે. ફઈ કે તો આ ઘરમાં બધાને કરવું જ પડે ને, તો કઈ વાંધો નહીં. તમે ફઈને સાચવો, અમે અમારું કરી લઈશું. નહીં, કોઈને પણ ક્યાંય જવાનું નથી. આ ઘરમાંથી કોઈ બહાર નહીં જાય. હું કહું છું ને, હું કોઈને ક્યાંય નહીં જવા દઉં. કહેવાની વાત અલગ છે દેવાંગ, કરીને બતાવવું પડે. તો જાઓ, તમે બધા સાથે વાત કરી લો અને એમને રોકી લો. બાકી હું તો હજી પણ કહું છું, જો આ ઝંઝટમાંથી બહાર નીકળવું હોય ને તો આ ઘર છોડી દો. આમ પણ ફઈ અને આદિત્યભાઈ રોજ એક જ વાત કરે છે ને કે આ ઘર એમનું છે, આ ઘર એમનું છે. સાચી વાત છે તમારા લોકોની. આ વિશે તો મોટા ભાઈએ પણ મને ઘણી બધી વખત સંભળાવ્યું છે. એ કહેતા હતા કે મારી નજર આ ઘરની મિલકત ઉપર છે અને એટલા માટે જ હું એમના લગ્ન પણ નથી થવા દેતો. પણ જો મીરા, આવું બધું કરવા બેસીશું ને તો આપણું જ ઘર તૂટશે, આપણો જ ઘર સંસાર સળગશે. તો શું કરવું છે? તમે કહો એમ આપણે કરી નાખીએ. હા, જરૂર તો છે જ. મોટા ભાઈને સમજાવવાની અને સબક શીખવવાની. હા, અને ફઈને પણ સમજાવો કે બીજાના ઘરે ગયા હોય ને તો દીકરો થઈને ખાવાનું હોય, બાપ થઈને નહીં. હા, એક કામ કરીએ. આ ઘર છોડીને માત્ર તમે બે નહીં, પણ હું પણ તમારી સાથે આવું છું. દેવાંગ, આ તમારા ફઈ જે વારે વારે મને લવ મેરેજના ટોણા મારે છે ને, એમને સમજાવીને રાખજો કે બીજી વાર સાંભળીશ નહીં. અને આમ પણ પોતાને પણ ક્યાં બાળક છે? જો હું લવ મેરેજની સજા ભોગવી રહી હોય તો એમને પણ સમજાવો કે બાળકો શું કામ નથી ને એ એકવાર વિચાર કરી લે. હા, બીજાના ઘરે જઈને બોલતા પહેલા 100 વાર વિચાર કરવો જોઈએ કે બધા સરખા ન હોય. મીરા, છોડને આ બધી વાતને. હવે હું તમારી સાથે એગ્રી થયો છું ને. આપણે ફઈને અને મોટા ભાઈને બંનેને એની વાતનો જવાબ આપીશું. હું તમારી સાથે છું. ચાલો સામાન પેક કરો એટલે આપણે ત્રણેય જણા નીકળીએ અહીંયાથી. તું ચિંતા કરીમાં ને, બધું હરખું થઈ જાય. પણ પાડી ના, મને ખબર જ હતી એ આમે તે એની બેનને કાંઈ તારી વેરે આપે એમ છે જ નહીં. પૂરેપૂરો પ્લાન તને રોડે ચડાવવાનો છે. પણ તને હતો શોખ, મારો ભાઈ લે લઈ લે લાડવો. અરે દેવાંગ બેટા, આજે ઓફિસે નથી ગયો? ના ફાઈબા, આજે રજા રાખી છે. જરૂરી કામ હતું અને મોટા ભાઈની સાથે એક જરૂરી વાત કરવી હતી એટલા માટે. કરી લે બોલ. એકલા ખાવ એના કરતા ઘરના બધા સભ્યો સાથે હોય તો બધા નહીં તારી બાયડી ને તારી હાળી બોલાવી લે ને એટલે કામ પતે.
હા બોલો. એના વગર તો તું આમેય ડગલું નથી ભરતો ને. બોલે હા મીરા, દામિની, બહાર આવો ને. જુઓ મોટા ભાઈ, મને લાગી રહ્યું છે કે હવે આ ઘરમાં જે કે પણ થઈ રહ્યું છે ને એ બધું જ હદથી વધારે થઈ રહ્યું છે. કેમ શું થયું ઘરમાં? કહેવાનો મતલબ શું છે તારો? હા, એ જ છે કે હા તમે થોડી વધારે ડિમાન્ડ કરી રહ્યા છો અને આવી બધી ડિમાન્ડો મને નથી લાગતું કે ક્યારેય પૂરી થઈ શકે. એટલા માટે અમે ત્રણેય જણાએ મળીને એક નિર્ણય લીધો છે. જણાવો. દામિની અને હીરાની સાથે હું પણ આ ઘર છોડીને જઈ રહ્યો છું. આ સંપત્તિ, આ મકાન, આ બધું તમારે જોઈતું હતું ને? હા તમને મુબારક, પણ મહેરબાની કરીને અમને હવે છોડી દો, અમને જવા દો આ ઘરમાંથી. હા હવે કેવી વાત કરે છે તું? જો મારે કઈ નથી જોતું. અરે હું તો ખાલી અમારા લગ્નની વાતને લઈને તને કહેતો હતો, એનાથી વધારે કઈ નહીં. ભાઈને પૂછી જો ને, મેં ક્યારે કોઈ દિવસ કીધું છે કે મારે કઈ જોતું છે? ભાઈને શું પૂછવાનું? હા તમે કઈ નાના કીકલા છો? અને આમ પણ હા તમારા જીવનનો હું કાંટો બની ગયો છું ને. હા મેં તમારા લગ્ન નથી થવા દીધા. હા તમને વારા ઘડીએ વચ્ચે ને વચ્ચે નડતો આવ્યો છું. હા તમારા જીવનની દિવાલ બની ગયો છું ને. તો તોડી નાખો ને આ દિવાલ, જવા દો ને મને. હું મારો ભાઈ છું, સાંભળ મારી વાત. હા આ મમ્મી પપ્પાના ગયા પછી મેં તારું ધ્યાન રાખ્યું છે ને? બોલ. આ લોકોએ તને ચડાવ્યો છે. ના, ના. માટે તું આવું બોલે છે ને મારી વાત સાંભળ. આ લોકોને જવા દે એકવાર, નહીં. એટલે એમને પણ ભાન થાય મારી સાથે સરખી રીતે નથી રહેતા ને તો તારે મારો પક્ષ લેવો જોઈએ, મારી બાજુ બોલવું છે. ઉલટાનો તું કહે છે કે તું જતો રહીશ, હા તો ખોટું કહેવાય ને. સરખી રીતે તમે નથી રહેતા આ ઘરમાં. હા તમને મેં વાત કરી હતી કે મારી સાળી સાથે તમારા લગ્ન ક્યારેય પણ શક્ય નથી. એમ છતાંય તમે જીદ કરી. હવે તમે જ કહો ને, હવે ઉંમર જેવું કઈ હોય કે નહીં? હા તમારી ઉંમર થઈ 28 વર્ષની અને મારી સાળી છે 22 વર્ષની. કેવી રીતે લગ્ન શક્ય છે તમારા? મારી વાત સાંભળી લે. આ ઘરમાંથી તું નહીં જાય, આ લોકો જશે. જવા દે ને, પણ ઘર છોડીને જવું છે તો જવા દે ને એ લોકોને. હા ધમકી શું કામ મારે છે? હા, અરે જવા દે એને. હું સાચવી લઈશ તને. અરે હું અહીંયા રોકાઈશ, તને રોટલા ઘડીને ખવડાવીશ. તું ચિંતા શું કામ કરે છે? અરે ગમે એમ કરીને આ છે ને તને કોથળામાં પૂરીને મારવાની વાત છે, બીજું કઈ નહીં. હા મોટા ભાઈ, ફઈ સાચું જ કહે છે ને. જવા દો અમને, એટલે ફઈને તૈયાર માથે બેઠા બેઠા મકાન પણ મળી જાય અને દીકરો પણ. પછી ફઈ તમને સાચવશે ને. અમારું શું છે, અમે તો ગમે ત્યાં માંગીને ખાઈ લઈશું. આવું જ કંઈક ઈચ્છતા હતા ને ફઈ તમે? આ તું શું બોલી રહી છે? મારે ઘરનું મકાન છે, હા, અને ઈ 2 માળ વાળું, એટલે મારે કયા મકાનની થોડી લાલચ છે. પણ દીકરો એ તો નથી ને. એટલે કદાચ તમને એવી લાલચ હોય ને કે ભગવાને મને તો બાળક ના આપ્યું, એટલે હવે હું મારા ભાઈના ઘરે જઈને એના 2 સંતાનો છે ને એને નોખા પડાવીને એકની તૈયાર માથે માં બની જાઉં. ખોટું વિચારી રહ્યા છો તમે. અચ્છા, અને મારા ભાઈબાને તમારે કોઈ સંભળાવવાની જરૂર નથી, સમજ્યા તમે? અને તમારા ફઈબા ગમે તે કરે તો ચાલે એમ? શું કામ? કઈ ખુશીમાં? અને તમારા ફઈબા તો કહે છે ને કે હું લવ મેરેજ વાળી છું, પરનાતની છું, હું ગમે તે બોલું, મારામાં સંસ્કાર ન હોય. તો મને સાચું કહેવાનો અધિકાર કેમ નથી કે હું લવ મેરેજ કરીને આવી એટલે મને મારા બાપની આબરૂની ન પડી હોય, હું સારી વ્યક્તિ નથી, XYZ. તો તમારા ફઈ વાંજ્યા છે, તને વાંજ્યા કહેવામાં વાંધો શું? દેવાંગ, તું કેમ કઈ બોલતો નથી? હા, આટલું બોલે છે છતાં પણ તું સાંભળે છે. સમજાય? સાંભળતો જ આવ્યો છું ને મોટા ભાઈ. હા ઘરમાં હું સાંભળતો જ આવ્યો છું હંમેશા. હા તમારી પાસે આવું તો તમારું સાંભળ્યું છે, હાની પાસે જાવ તો એનું સાંભળ્યું છે. એના કરતા બરોબર છે ને મોટા ભાઈ, મને મુક્તિ આપી દો ને, નોખો થવા દો. આમાં મારો જ ફાયદો છે. તમે શાંતિથી રહેજો અહીંયા. હા હા, જા તું તારે જા, જતો રે. હા, તેવા હવે કેટલી વાર એકને એક વાત સાંભળશો? ફઈ આપણને 4 વખત કહી ચૂક્યા છે કે જાઓ. તો ઊભા થાઓ, ચલો અહીંયાથી. હા સોરી મોટા ભાઈ, હવે મને રોકવાની કોશિશ નહીં કરતા. ઘણું મોટું થઈ ગયું છે. આ વાત તમારે પહેલા સમજવાની જરૂર હતી. મીરા, દામિની, ચાલો અહીંયાથી. મારી વાત સાંભળ, મને તું આમ છોડીને ના જઈ શકે ભાઈ. અરે મને શું કામને રોકી રહ્યા છો હવે? હા ફઈબા છે ને અહીંયા. આ ફઈબા તમને રાખશે અને તમને સાચવશે પણ
કરા. ચાલો અહીંયાથી. જાઓ જાઓ અહીંયાથી. પણ દેવાંગ, મીરા બહુ, તમે નહીં. બા તમે જાઓ અહીંયાથી. હું શું કામ આ ઘર છોડીને જાઉં? સમજાઈ ગયું છે? શું સમજાઈ ગયું છે તને? અરે હું તો તારું સારું વિચારતી હતી ને તું મને જ ઘરની બહાર જવાનું. આ ઘરમાં અત્યાર સુધી શાંતિ હતી. ક્યારેય ઘરમાં ઝઘડો થયો નહોતો. તમે આવ્યા ત્યારથી ઝઘડાઓ શરૂ થયા છે. અને અત્યારે પણ તમે એક વડીલ તરીકે આ લોકોને રોકવાને બદલે કહો છો કે જાઓ, આ ઘર એનું છે, હું એનો ભાઈ છું અને અહીંયા જ રહેશે. મહેરબાની કરીને નીકળી જાઓ મારા ઘરમાંથી. પ્રેમથી જાઓ છો કે ધક્કા મારવા આવો? નીકળી જાઓ. બીજી વાર ક્યારે આ ઘરમાં આવતા નહીં. દેવા, માફ કરી દે મને. ભૂલ થઈ ગઈ મારાથી. બધું જાણતા હોવા છતાં પણ તમારા લોકો ઉપર ખોટો ગુસ્સો કરતો હતો. ન કહેવાના શબ્દો કહી દીધા. માફ કરજો મીરા બહુ. અને દામિની તો મારી બેન છે ને. આ બધું જાણી જોઈને જ કર્યું હતું. હું આ લોકોને આ ઘરમાંથી કાઢવાની કોશિશ કરતો હતો, પણ મારી ભૂલ હતી, મને સમજાઈ ગઈ. મોટા ભાઈ, આ રીતે હાથ જોડીને માફી ના માંગો. તમારી કોઈ ભૂલ નહોતી. હા, જે થયું એ બધું ભૂલી જાઓ. છોડો આ બધી વાતને. હા, અમે લોકો ક્યાંય નહીં જઈએ, અમે અહીંયા જ રહીશું. અને ગુસ્સામાં ઘણી વખત હું પણ તમારી સામે બોલી ગઈ છું, એના માટે તમે પણ મને માફ કરી દો. ઠીક છે, પણ હવેથી મોટો છું એટલે અમુક વસ્તુઓ મારે બધી સમયસર જોશે. એ મને મળવી જોઈએ. ચાની વાત કરો છો? હા. ઓકે, મળી જશે. જાઓ. મોટા ભાઈ, સંભાળો તમારી જાતને.